માસ્ટર કર્યા પછી પણ તમે સિંગિંગની ફિલ્ડ લીધી? નાનપણથી જ મ્યુઝિકની અંદર જ ઇન્ટરેસ્ટ ધરાવતી હતી. પેલું કયું સોંગ તમે પરફોર્મન્સ? અગરબત્તીમાં મારી નજર હતી, શંકર લઈ ગયા પાર્વતી. સિંગિંગ કરિયરની શરૂઆત તમે ક્યારથી કરી? પ્રોફેશનલી કહું તો 2012થી, કે તમારા જીવનના રોલ મોડલ કોણ છે? કેમ કે હી ઇઝ ઓલ્સો વેરી હાર્ડ વર્કિંગ. પપ્પા પાસેથી શીખી છે અને હું એમને મારો રોલ મોડલ કહીશ. કરું કે દોસ્તી એટલે શું? દોસ્તી એટલે મારા માટે નિસ્વાર્થ પ્રેમ. કઈ રીતે ગીતનું સર્જન થતું હોય? કે ઇમોશન તમને ફીલ થાય ત્યારે મારી કલમ લખાતી હોય છે. આજના યંગ જનરેશન સુસાઇડના કેસ બહુ વધી રહ્યા છે, તો જ્યારે આ સુસાઇડના કેસ બને છે ત્યારે શું આપણે એ વસ્તુ કરી શકીએ તો સોલ્યુશન લાવીએ? આઈ વુડ સે રાઇટ એજ્યુકેશન ટુ સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ ઓલ્સો. વોટ ઇઝ લવ? પણ નિસ્વાર્થ જેટલું તમે સાથે રહો એટલો પ્રેમ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું ફેનિલ કોકડિયા. સર્વજન સેવા ટ્રસ્ટ સુરત દ્વારા સંચાલિત વિદ્યાર્થી આપઘાત રોકો અભિયાન દ્વારા પ્રેરિત વાતોનો ખજાના સિઝનમાં આજે આપણી સાથે જોડાયા છે પ્રિયંકાબેન ખેર, જે એક સિંગર છે ને એમને એક ટાઇટલથી આપણે એમનું સ્વાગત કરીએ કે ઇન્ટરનેશનલ સિંગર છે. તમારું હાર્દિક સ્વાગત છે. શરૂઆત કરીએ કે આપણે આખા જે પોડકાસ્ટનો મેઇન હેતુ છે કે જે તમારા જીવન અંતર્ગત તમે જે સ્ટ્રગલ કરી છે, જે તમે એક્સપિરિયન્સ અનુભવ કર્યો છે અને જે લોકો સ્ટાર્ટઅપ કરી રહ્યા છે સિંગિંગ લાઇનમાં, એમને વિશે આપણે થોડીક માહિતી અને ચર્ચા કરવી છે. ચોક્કસ. શરૂઆત કરીએ કે તમે તમારો જન્મ કઈ જગ્યાએ થયેલો અને ભણતર તમે કેટલું કરેલું ભણ્યા છો? મારો જન્મ ભાલ પંથકની અંદર આવેલું એક નાનકડું ગામ પચ્છમ ત્યાં થયો અને એજ્યુકેશનની અંદર મેં બેચલર કર્યું છે આઈટીમાં, માસ્ટર્સ કર્યું છે કમ્પ્યુટર સાયન્સની અંદર. ખૂબ સરસ વાત છે, પણ માસ્ટર કર્યા પછી પણ તમે સિંગિંગની ફિલ્ડ લીધી, કંઈક અલગ વાત છે કંઈક એની પાછળનું રહસ્ય? એની પાછળનું રહસ્ય એવું તો નહીં કહું, પણ કદાચ હું નાનપણથી જ મ્યુઝિકની અંદર જ ઇન્ટરેસ્ટ ધરાવતી હતી અને આઈ વોઝ અ બ્રાઇટ સ્ટુડન્ટ. એટલે પપ્પાની બહુ ઈચ્છા હતી કે ભાઈ તો એન્જિનિયર કે ડૉક્ટર બને. એટલે નાનપણથી ગાવાનો શોખ, એટલે એમાં કોઈ રહસ્ય એવું છે નહીં. પણ કદાચ મારા મમ્મી એવું કહેતા કે તું બોલતા શીખી અને પહેલાં ગુનગુનાવતી હતી, એટલે કદાચ એ જન્મથી જ હતું એવું કહી શકું. હા. પેલું કયું સોંગ તમે પરફોર્મન્સ કર્યું હતું તમારી લાઈફનું કે ગાયેલું કે તમને યાદ હોય? આમ જોવા જઈએ તો સ્કૂલમાં જે આપણે દર શનિવારે પ્રાર્થના સભા બહાર યોજાય, તો એની અંદર મેં ગાયેલું અગરબત્તીમાં મારી નજર હતી, શંકર લઈ ગયા પાર્વતી. એ કદાચ મારું પહેલું ગીત હતું જ્યાં સુધી મને યાદ છે. તમારા સિંગિંગ કરિયરની શરૂઆત તમે ક્યારથી કરી હતી અને કયો વિચાર હતો, કોનો સપોર્ટ મળેલો શરૂઆત કરવામાં? સિંગિંગ કરિયરની શરૂઆત પ્રોફેશનલી કહું તો 2012થી, અને આમ તો હું નાનપણથી જ ગાતી હતી, પણ સૌથી વધારે સપોર્ટ મારા હસબન્ડ, એમને વધારે મને પુશ કર્યું કે તને જે ગમે છે એની અંદર તું આગળ જા. આઈટી તે કર્યું, એજ્યુકેશન પૂરું કર્યું, તે જોબ કરી આ ફિલ્ડની અંદર, પણ તને મજા જે ફિલ્ડમાં આવે છે એ ફિલ્ડમાં આગળ વધ. હી ઇઝ ધ વન. અને સાઈડ ઓપોઝિટ જ છે. એક બાજુ તમે આઈટી ફિલ્ડ કર્યું અને એક બાજુ સિંગિંગ, પણ ફેમિલી અને હસબન્ડનો સપોર્ટ મળ્યો એટલે આ વસ્તુ સક્સેસ અને તમારી જીવનના અનુભવો આગળ વધે. આગળ એ વાત કરીએ કે તમારા જીવનના રોલ મોડલ કોણ છે? એમ કહેવાય ને કે કોઈ તો એવું વ્યક્તિ અથવા ગુરુ હોય કે જેના લીધે થઈને તમે આખી આ કરિયરની શરૂઆત કરી હોય. વિસ્તૃતમાં રોલ મોડલ એવું તો એ કદાચ નાનો શબ્દ પડે, પણ કોઈ પણ ફિલ્ડ હોય, સિંગિંગ હોય કે તમે આઈટીમાં હોય કે કોઈ પણ ફિલ્ડમાં હોય, તમને જેના થકી પ્રેરણા મળે, એક બળ મળે તમને, એ તમારા રોલ મોડલ કહી શકાય. ઘણા બધા આર્ટિસ્ટ, ઘણા બધા સંગીતકારોને હું સાંભળું છું, એ બધા મારા ઇન્સ્પિરેશન તો છે જ, પણ મહેનત કરવાની, હાર્ડવર્ક કરવાની જે ઘટના છે એ મેં મારા પિતા એટલે મારા પપ્પા પાસેથી એ વસ્તુ મારામાં આવી છે. કેમ કે હી ઇઝ ઓલ્સો વેરી હાર્ડ વર્કિંગ. એમણે પણ આજીવન ખેતીવાડી કરી, પણ કહેવાય ને પોતાને ઘસી નાખ્યા છે એમ ખેતીમાં. એટલે મહેનત કરવામાં પાછળ નહીં પડવાનું, એ વસ્તુ મેં મારા પપ્પા પાસેથી શીખી છે અને હું એમને મારો રોલ મોડલ કહીશ. ખૂબ સરસ વાત. આપ ઈચ્છતા હો કે આપણા માતા પિતાની કોઈ વાત અથવા એવું કોઈ પ્રેરણા બળ કે જેમના તમને જીવનમાં ઘણી રૂપે અને ઘણા એવા વાત રૂપે તમને સપોર્ટ મળ્યો હોય, સહકાર મળ્યો હોય? હા, હું પહેલી વાર 10મા ધોરણ પછી 11-12 સાયન્સ ભણવા માટે હું ગાંધીનગર ગઈ હતી અને ઘરથી દૂર પહેલી વાર આ રીતે હોસ્ટેલમાં રહેવાનો મારો અનુભવ. અને
એક ક્લાસમાં જતી વખતે એક કહેવાય ને કે એક ઘટના થઈ હતી, કણબનાવ જેવું બન્યું હતું અને આઈ વોઝ વેરી સ્કેર્ડ. હું બહુ ડરી ગઈ હતી અને મેં પપ્પાને ફોન કર્યો કે મને બહુ બીક લાગે છે કે હું અહીંયા છું આમ તેમ. ત્યારે પપ્પાએ એવું કીધું હતું કે આપણે એવું હારી થોડી જવાનું, હિંમત હારી થોડી જવાનું, લડવાનું એમ. તો એ ઘટના તમે એવું કહી શકું. હા, અને ત્યારથી મને એવું પણ થયું કે ભાઈ ઘરની બહાર હવે નીકળી છું, એક નાના ગામમાંથી મોટા શહેરમાં આવી છું, તો નાવ આઈ હેવ ટુ ટ્રેન માય સેલ્ફ કે મારા જીવનમાં કંઈ પણ અડચણો આવે કે કંઈ પણ પ્રોબ્લેમ્સ આવે તો એને ફેસ કરતા શીખો, એની સામે લડતા શીખો. આગળ એ વાત કરીએ કે તમે મેરિડ છો, તમારે લગ્ન ગ્રંથિથી જોડાયેલા છો, તો જ્યારે તમારો જન્મ થયેલો ત્યારે જે બોર્ન ફેમિલી હોય ને એ ફેમિલી તો સપોર્ટ કરતું હોય છે, પણ તમારો મેરેજ પછી તમારા સાસરિયા સપોર્ટ કરતા હોય તો તમારા આ સિંગિંગ ફિલ્ડ છે એમાં તમારા સાસરિયાનો શું સપોર્ટ અને આમ ગણો તો આખા પરિવારનો શું સહયોગ હોય છે? પરિવારનો ઘણો સપોર્ટ, કેમ કે જ્યારે મારા લગ્ન થયા ત્યારે એમને ખબર નહોતી કે હું સિંગિંગ કરું છું. એમને તો એટલી જ ખબર હતી કે આઈટી એન્જિનિયર છે. તો જેમ જેમ સંગીતની અંદર હું આગળ વધતી ગઈ એમનો સાથ સહકાર મને મળતો ગયો, પણ સૌથી વધારે મને જે પુશઅપ મળ્યું એ મારા હસબન્ડ થકી મળ્યું મને. આપણે જે કોઈ શબ્દ હોય ને એક ગીત સાથે જોડીશું, હા. તો હું આગળ તમને વાત કરું કે દોસ્તી એટલે શું તમારા મત પ્રમાણે તમને એક્સપિરિયન્સ થયું હોય તમારી લાઈફનું, અને તમને ગમતું કોઈ દોસ્તીનું ગીત પણ સાથે આ વાત પૂરી કરીને સંભળાવજો. દોસ્તી એટલે મારા માટે નિસ્વાર્થ પ્રેમ, અને દોસ્તીમાં એવું નથી હોતું કે ભાઈ તે મારા માટે કર્યું તો હું તારા માટે કરું. એને સાચી દોસ્તી કહેવાય જ. મેં કીધું એમ, નિસ્વાર્થ પ્રેમ મારા માટે દોસ્તી એટલે. અને દોસ્તી પર તો ઘણા બધા ગીતો છે, પણ કેકેનું એક સોંગ છે, યારો દોસ્તી બડી ખૂબસૂરત, તો એ વાળું ગીત મને વધારે ગમે છે. આઈલ સિંગ 2 લાઇન્સ. यारो दोस्ती बड़ी हसीन है, ये ना हो तो क्या फिर बोलो ये जिंदगी है. ખૂબ સરસ વાત. અને આ ગીત જાણીને આમ સાંભળીને જીવનના અંદરના એવા કોઈ પળો યાદ આવી જતા હોય તો આપની અંગત કોઈ એવા આપણા મિત્ર સાથે અનુભવેલા એક્સપિરિયન્સ થયેલી કોઈ વાત? આમ તો મારા મિત્રો મને બહુ જ સારા અત્યાર સુધી મળ્યા છે, અને માતાજીને પ્રાર્થના કરું જીવનમાં પણ આગળ મને સારા મિત્રો મળે. એટલે બધાની સાથે ખુશીના પળો વધારે છે, ક્યારેય ગમના પળો એવા યાદ નથી. ખૂબ સરસ. આમ તમે ટ્રાવેલિંગ નહીં કરતા હો એટલે તમારે ફેમિલી સાથે અને ફ્રેન્ડ સાથે ઓછું મળવાનું થતું હોય, પણ કોઈ એવી વાત કે ફેમિલીમાં જ્યારે તમે મળ્યા હો અને એકબીજા સાથે શેર કરતા હો, અથવા કોઈ અંદરને એવો એક્સપિરિયન્સ કે જે અમારા દર્શકોને અમારા થકી પહોંચાડવા માગતા હો? એવું તો ખાસ એવું મને યાદ નથી કે મને બહુ જ આમ ઉમળકો આવી ગયો હોય, કોઈ ફ્રેન્ડ સાથે કંઈ શેર કરતી હોય કે કોઈ ફેમિલીમાં શેર કરતી હોય. પણ હા, એવા પ્રસંગો જરૂર બન્યા છે કે ઇમોશન્સ એટલા આવી ગયા હોય કે મારાથી ગીતો લખાઈ જાય. એ પછી મિત્રો પણ હોઈ શકે, મારા ફેમિલી પણ હોઈ શકે. એ આપની વાત ઉપરથી હું પૂછવા માંગીશ કે કઈ રીતે ગીતનું સર્જન થતું હોય? જ્યારે કોઈ વ્યક્તિ, મેં સમજ્યું ને જાણ્યું છે ત્યાં સુધી, કોઈ વ્યક્તિ જ્યારે દુઃખમાં અથવા કોઈ પણ રીતે ફેલ થયેલો અથવા થોડો હટતી હોય ને ત્યારે એની કલમ ચાલતી હોય છે લેખકની. તો સિંગર જે સિંગિંગ કરે છે ને સિંગર છો આપ, તો આપની કલમ કઈ રીતે ચાલે છે? આપના માઇન્ડ કઈ રીતે ચાલે? હું બહુ ઉત્સુક છું એ વસ્તુ જાણવા માટે કે કઈ રીતના ગીતનું સર્જન થતું હોય છે. અત્યાર સુધી મારા 3 ઓરિજિનલ બાર છે, અને એ 3 જ કદાચ જેટલા લોકોએ પણ મારા લખેલા ગીતો સાંભળ્યા છે એમને થોડો ઘણો તો આઈડિયા આવી જ ગયો છે. મારા માટે ઇટ ઇઝ એન ઇમોશન. કોઈ પણ સિચ્યુએશન જ્યારે બને કે ઇમોશન તમને ફીલ થાય ત્યારે મારી કલમ લખાતી હોય છે. હું ક્યારેય એવી રીતે નથી લખવા બેઠી કે આજે ગીત લખું કે ચાલો, હા, કે ઇમોશન તમને જ્યારે પણ કંઈ ફીલ થાય ત્યારે મારાથી ગીત લખાય છે. અને અત્યારે તો 3 જ રિલીઝ થયા છે, પણ બાકીના ગીતો જ્યારે આગળ આવશે ત્યારે કદાચ કોઈક મારું જીવન જાણી જશે, એવું કહી શકું તમને. એમ કહેવાય ને કે કોઈની આત્મકથા બુકથી જણાતી હોય અથવા સમજવા મળતી હોય, પણ હું એવી આશા રાખું કે તમારા ગીતથી તમારી જીવનની એક્સપિરિયન્સ અને તમારી લાઈફનું સ્ટ્રગલ એમાંથી જાણવા મળશે. આગળ એ વાત કરીએ કે તમારા દ્વારા જે પરફોર્મન્સ કરવામાં આવેલું કોઈ ગીત કે જે તમને બહુ ગમતું હોય અથવા લોકો સુધી પહોંચેલું હોય, જે અમારા પ્રેક્ષકોને સંભળાવો.
અત્યારે સૌથી વધારે લોકોને ગમી રહ્યું છે દેવ દ્વારિકાવાળા, કે જે મેં નવરાત્રિમાં પણ ગાયું અને અમેઝિંગ રિસ્પોન્સ, પીપલ લવડ ઇટ. જ્યાં જ્યાં પણ અત્યારે હું ગાઉં છું લોકોને મારી સાથે ગાવા લાગે છે, તો એ સંભળાવું. મુરલીવાળા મોર પીછાડા કામણ ગારા કાન્હા, સોનાની નગરીના રાજા દેવ દ્વારિકા વાળા. મુરલીવાળા મોર પીછાડા કામણ ગારા કાન્હા, સોનાની નગરીના રાજા દેવ દ્વારિકા વાળા. સરસ વાત. આપના શબ્દો પરથી દેવ દ્વારિકાવાળા ખુદ સાક્ષાત તમને યાદ આવી ગઈ. આગળ એ વાત કરીએ કે કોઈ એવું સોંગ કે જેના લીધે થઈને તમને એમાં ઇન્સ્પિરેશન મળી હોય, પ્રેરણા મળી હોય અને આગળ સિંગિંગ કરવા માટેનું એક આમ કહેવાય ને જુસ્સો અથવા આત્મબળ વધ્યું એવું કોઈ ઘટના અથવા કોઈ એવું ગીત? યસ, ઇટ ઇઝ એન હોલ આલ્બમ. એવું નહીં કહું એક ગીત. એક ફિલ્મ આવી હતી ઉડાન, અને ધ મ્યુઝિક ઇઝ કમ્પોઝ બાય અમિત ત્રિવેદી, ઇઝ વન ઓફ માય ફેવરેટ મ્યુઝિક ડિરેક્ટર. અને ઉડાનની થીમથી લઈને એનું બીજીએમથી લઈને એના ગીતો તમે જો સાંભળો તો જીવનમાં તમે ગમે એટલા હારેલા હોય તમને ઊભું થવાનું બળ મળે. અને દેર આર સો મેની સોંગ્સ ઓફ અમિત ત્રિવેદી, જે મોટિવેશનલ સોંગ્સ છે એમના. હું મારા જીવનના એવા તબક્કામાંથી જ્યારે પસાર થયેલી છું કે આઈ વોઝ ફિલિંગ વેરી વેરી ડાઉન, ત્યારે એમના બે ગીત સાંભળીને મને એક અલગ જોશ, એક અલગ જુસ્સો મળી જતો, લડવાની મને હિંમત મળતી. ખૂબ સરસ. આગળ એ વાત કરીએ, તમારી પાસેથી એક મેસેજ લેવો છે કે તમારા એક્સપિરિયન્સ અને સ્ટ્રગલ ઉપરથી જે લોકો અથવા જે કોઈ સ્ટુડન્ટ અથવા યંગ જનરેશન સિંગિંગની ફિલ્ડમાં આવવાનું અથવા અત્યારે સ્ટ્રગલ કરી રહી અથવા વિચારી રહ્યા છે, તો એમને શું મેસેજ આપશો આપના એક્સપિરિયન્સ? મને એવું લાગે છે કે આમ તો હું બહુ નાની છું આ બધું કહેવા માટે, કેમ કે હજુ હું પણ મારા રસ્તામાં જ છું અને આગળ જ વધી રહી છું. હજુ હું કોઈ એવી જગ્યાએ પહોંચી નથી ગઈ કે બધાને એવું કહું. પણ હા, એક ફ્રેન્ડલી મેસેજ કહી શકું કે દેર ઇઝ નો શોર્ટકટ, દેર ઇઝ નો શોર્ટ ફેમ. તમારે મહેનત તો કરવી જ પડે, વગર મહેનતે કશું જ નથી. અને 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ એવું નહીં, દસકાઓ લાગે તમારે તમારી એક કહેવાય ને કે તમારી એક છાપ છોડવા માટે, તમારી એક ઓરા ઊભી કરવા માટે. એના માટે બહુ મહેનત લાગે. કશું શોર્ટ ફેમ જેવું કંઈ હોતું નથી. ઇટ ઇઝ અ હાર્ડ વર્ક એન્ડ યુ મસ્ટ ડુ ઇટ. આગળ વાત કરીએ કે તમારા સ્કૂલ ટાઈમ વખતેની કોઈ એવી વાત કે આ અમારા પ્લેટફોર્મ ઉપરથી શેર કરવા માગતા હો? કેમ કે મેં જ્યાં સુધી જોયું અથવા રિસર્ચ કર્યું, અમે સર્વે કરતા હોય, તમારો આ ફર્સ્ટ ઇન્ટરવ્યૂ હશે કદાચ અમારા પ્લેટફોર્મ ઉપર. અમારી માટે પ્રાઉડની વાત છે કે અમે તમારા જે શબ્દો અને એક્સપિરિયન્સ અને તમારો ભૂતકાળ વાગળવાનો અમને મોકો મળ્યો. ત્યારે બધી વાત તમારી પાસેથી અમારે જાણવી છે. ત્યારે સ્કૂલની કોઈ એવી વાત કે જે અમારા થકી પ્રેક્ષકો સુધી પહોંચાડવા માગતા હો? ઘણી બધી વાતો છે એવી, પણ કોલેજની નહીં કહું, હું તમને સ્કૂલની કહીશ, કેમ કે વધારે ભૂતકાળમાં આપણે જઈએ તો જ્યારે મેં તમને કીધું કે પહેલું ગીત મેં ગાયું હતું અગરબત્તીમાં મારી નજર હતી, શંકર લઈ ગયા પાર્વતી, મારી બેને મને શીખવાડેલું, સિસ્ટરે મને શીખવાડેલું કે ભાઈ તું આજે પ્રાર્થના સભામાં તારો વારો છે તો તું આ ગા છે. સો વેન આઈ સેંગ, મને જેવું મેં પૂરું કર્યું એટલે તાળીઓનો ગડગડાટ મને સંભળાયો. એટલે મને કંઈક થયું કે ભાઈ મારા અવાજની અસર છે, મને બધા પસંદ કરે છે. તો એના પછી તરત જ મને મારા પ્રિન્સિપલે ઓફિસમાં બોલાવીને એમણે કીધું કે બેટા કાલથી તારા રિસેસમાં ઘરે નહીં જવાનું, તારે લઈને આવવાનું ડબ્બો અને અહીંયા તને હાર્મોનિયમ ઉપર ગીતો શીખવાડીશ. તો ત્યારથી મારી જર્ની શરૂ થઈ. એમાં આપણા મલકના માયાળું માનવી, અમે મારા રે, ગોકુળ ગામના, કૃષ્ણના ગીતો, તો એ બધા ત્યાં હું શીખી. તો એ બધા પ્રસંગો મારા માટે બહુ યાદગાર છે, એ હું ભૂલી નથી શકતી. એની છાપ, એના ચિત્રો હજુ મારા દિમાગમાં છે. કહેવાય ને કે બાળપણ કોને વાલું ન હોય, એમાં ઘણી વસ્તુ શીખેલી છે અને જોયેલી છે. તમારા ભાઈ બહેન સાથેનો કોઈ એવો સંવાદ, તમારા બેન સાથેનો કોઈ એવો પ્રેમ કે એની કોઈ વાત અમારા થકી આપો? હા, 10મા મેં કીધું એમ કે હું આઈ વોઝ વેરી બ્રાઇટ સ્ટુડન્ટ. એટલે 10મા ધોરણની અંદર મેં છે ને ઓવર રીડિંગ કરી લીધેલું. એટલે હું થોડી નર્વસ થઈ ગઈ હતી એક્ઝામ પહેલાં, અને લગભગ 1 મહિનો હું બહુ જ એવી સિચ્યુએશનમાં હતી કે કદાચ હું બુક ખોલીને વાંચી પણ નહોતી શકતી. મેં એટલી બધી તૈયારી કરી લીધી હતી. તો એ વખતે ઓલમોસ્ટ મેં મારી જાતને ખોઈ નાખી હતી, એમ કહું તો ચાલે. મેન્ટલી આઈ વોઝ વેરી વેરી ડિસ્ટર્બ. પણ એ વખતે મારી બહેનોનો સાથ મને બહુ જ મળ્યો અને એમણે મને સંભાળીને હજુ પણ મારી ફિલ્ડની અંદર મારે ગમે ત્યારે અડધી રાત્રે કે 3-4 વાગે 5 વાગે ગમે ત્યારે કોઈ પણ સિચ્યુએશનમાં એમને કોલ કરું તો એ મારા માટે હાજર હોય છે બધા. આજના યંગ જનરેશન સુસાઇડના કેસ
બહુ વધી રહ્યા છે. આપના સ્ટ્રગલ અને જે આપ અવડા મોટા પ્લેટફોર્મ ઉપરથી જ્યારે તમે પરફોર્મન્સ કરો ત્યારે ઘણું તમે એક્સપિરિયન્સ કર્યો અથવા ફીલ કરતા હોવ છો. તો જ્યારે આ સુસાઇડના કેસ બને છે ત્યારે શું આપણે એ વસ્તુ કરી શકીએ અથવા સોલ્યુશન લાવીએ જેથી આ યંગ જનરેશન છે સુસાઇડના કેસમાંથી બહાર અથવા એના જે કેસીસ વધી રહ્યા છે ઘટાડી શકે? I would say right education to students and parents also. કેમ કે આપઘાત કરવાનો વિચાર છે ને એ કોઈ સિચ્યુએશનમાંથી જ આવે, અને એ સિચ્યુએશન ઊભી કરવા પાછળ ઘણા બધા લોકોનો હાથ હોઈ શકે, યા તો એમને પોતાનું એક લો એજ્યુકેશન પણ હોઈ શકે કે એના પોતાના વિચારોને તમે સશક્ત બનાવો ને તો આપઘાત કરવાનો વિચાર જ ના આવે. એટલે એની સિચ્યુએશન પેરેન્ટ્સે પણ સમજવી રહી, પોતાના છોકરાઓને સમજવા રહ્યા, એમના પર પૈસા કમાવાનું પ્રેશર કે એમના પર કોમ્પિટિશન નહીં કરવાનું કે ભાઈ બાજુના છોકરાનું આ રિઝલ્ટ છે, તારું આ રિઝલ્ટ છે, કે બાજુના છોકરો આટલું કમાય છે, તું આટલું કમાય છે. સો પેરેન્ટ્સ અને આપણા સમાજમાં જેટલા પણ લોકો છે બધાની જવાબદારી આવે છે કે આપણે રાઇટ એજ્યુકેશન આપીએ. મોરલ ઓફ સ્ટોરી કે કમ્પેરિઝન ઓછું કરવું જોઈએ અને એ લોકોને શિક્ષિત કરીએ તો આ એક આપણે આત્મહત્યાના પ્રયાસ ઘટાડી શકાય. અને એને ગમે છે એ ફિલ્ડમાં તમે એને સપોર્ટ કરો, એમને પુશઅપ કરવું જોઈએ, પણ એની જગ્યાએ ઓપોઝિટ સાઈડ વિરુદ્ધ દિશામાં અત્યારે પુશઅપ કરવામાં આવે છે અથવા કોમ્યુનિકેશન ગેપ થોડોક ઓછો થતો હોય છે. એટલે રાઇટ એજ્યુકેશન આઈ વુડ સે, કેમ કે ઘણીવાર કેવું થાય છે, આઈ હેવ સીન મેની સ્ટુડન્ટ્સ કમ્પ્લેનિંગ કે ભાઈ મારે તો ડૉક્ટર બનવું જ નહોતું, મારા પેરેન્ટ્સે કીધું એટલે બની ગયો, બાકી મને તો પેઇન્ટિંગમાં ઇન્ટરેસ્ટ હતો. તો આવું એક નહીં, આવા તો ઘણા લોકોએ મને મળ્યા છે આવા. અને ખાસ હું સિંગિંગમાં છું એટલે મારાથી મોટા એજની લેડીઝ ક્યારેક મને મળે તો એ લોકો મને કહે છે કે ભાઈ અમારે તો સપનું હતું ગાવાનું પણ હું કોઈ દિવસ કરી ના શકી, કે હું કરી ના શક્યો. તો સમવેર મેં કીધું એમ મને ક્યાંક એવું લાગે છે કે રાઇટ એજ્યુકેશન ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ટુ પેરેન્ટ્સ, ટુ ઓલ ધ સ્ટુડન્ટ્સ, ટુ ઓલ ધ પીપલ. ખૂબ સરસ વાત કહી. આગળ હું તમને એ પૂછીશ કે કોઈ એવી ક્રિટિકલ સિચ્યુએશન અથવા કોઈ એવો સમય કે જેના લીધે થઈને તમારું મન ડિસ્ટર્બ થયું અને એમાંથી તમે કંઈ ઇન્સ્પિરેશન મેળવીને જીવનમાં આગળ વધ્યા હો? જ્યારે 2018માં મેં મારું માસ્ટર્સ કમ્પ્લીટ કર્યું અને અમેરિકા જેવી કન્ટ્રીની અંદર વગર જોબ, વગર કમાયા વગર રહેવું એ બહુ અઘરું છે. જ્યારે કોરોના શરૂ થયું, ડિગ્રી મારી પૂરી થઈ એટલે પેરેન્ટ્સ, ફેમિલી ઓફકોર્સ એક્સપેક્ટેશન હતી કે હવે જોબ મળશે અને આટલા બધા માસ્ટર્સમાં આપણે ખર્ચ્યા છે 40-45 લાખ રૂપિયા, તો હવે પાછા આવશે. તો કોરોના આવ્યું ને બરોબર ઇવેન્ટ્સ ને બધું સ્ટોપ થયું ને ઘણા બધા પરિબળો હતા કે જે મને ડાઉન ફીલ કરાવી રહ્યા હતા કે સંગીત મેં ચૂઝ કર્યું એને લઈને મને ક્યારેય ડાઉટ નહોતો કે કદાચ હું 5 પૈસા પણ કમાઈશ ને તો હું 4 પૈસાથી ચલાવીશ અને 1 પૈસો જે બચશે ને એનાથી હું મદદ કરીશ બીજા કોઈને ફેમિલીમાં. કે તો હું તો સ્ટ્રોંગ હતી, પણ મારા પરિવારને કેટલું ગમશે નહીં ગમે, કેમ કે હું એક સંસાર સાથે જોડાયેલી વ્યક્તિ છું, આઈ એમ મેરિડ વુમન. તો ક્યાંક ને ક્યાંક એક ખાઈ જતું હતું તમને. અને બીજું કે કલાકાર જ્યારે ઘરે બેસી રહે ને ત્યારે એને 10 વિચાર આવે, એને કળા શીખવું, લોકોને સામે પ્રેઝન્ટ કરવું, જે કોરોનામાં સાવ બંધ થઈ ગયું. એટલે એ વખતે બહુ જ ડાઉન ફીલ કરી રહી હતી અને ઇન્ડસ્ટ્રીની અંદર પણ કોઈ પણ નવા કલાકારને આગળ આવવું એટલે બહુ જ અઘરી વસ્તુ છે. અને મારું તો ફેમિલી બેકગ્રાઉન્ડ પણ ક્યાંય મ્યુઝિકમાં દૂરથી છેડા નથી અડતા, એટલે મારે તો મારા ટેલેન્ટ, મારી કળા ઉપર જ જીતવાની વસ્તુ હતી. એટલે આઈ વોઝ ફિલિંગ વેરી વેરી લો. પણ મેં કીધું એમ કે એક સ્પાર્ક જીવનમાં તમને દેખાય, તો એ સ્પાર્ક મારા માટે ઉડાન આલ્બમ હતું, એનું મ્યુઝિક અમિત ત્રિવેદી. હી ઇઝ અ બિગ ઇન્સ્પિરેશન ઇન માય લાઈફ. આગળ એ વાત કરીએ કે તમારા હસબન્ડ અમેરિકામાં સ્ટે કરી રહ્યા, ત્યાં રહી રહ્યા છે અને મેં ઘણી વખત એ તમારી ક્લિપ જોયેલી છે કે તમે ત્યાં પરફોર્મ કરેલું છે. તો ત્યાંના લોકોને, યુએસના લોકોને કયા સોંગ સાંભળવા ગમતા હોય ને તમારું પરફોર્મન્સ કેવું લાગે છે ત્યાંના લોકો, એનો એક્સપિરિયન્સ શેર કરી? યુએસના લોકોને આપણા ભાતીગળ ગીતો, આપણા લોકગીતો, આપણું કલ્ચર એ સાંભળવું બહુ જ ગમે છે. હમણાં જ તમને વાત કરું તો અમે શિકાગોમાં એક ડાયરો કર્યો અને અમને જે ફરમાઈશ આવતી હતી એ ચેલૈયાનું હાલરડું, આંધળીમાંનો કાગળ, જે કદાચ અહીંના ડાયરામાં તો અત્યારે આપણે ઇન્ડિયામાં તો હવે અત્યારે મોર ઓફ અત્યારના જે બનાવેલા નવા ગીતો આપણે સાંભળીએ છીએ, પણ ત્યાં હજુ લોકોને પાપતારું પ્રકાશ જાડેજા, જેસલ તોરલની વાણી, આવું બધું સાંભળવું ગમે છે. એટલે ત્યાંના લોકોને પ્રોપર જે આપણું ફોક છે એ સાંભળવું વધારે ગમે છે.
એ વાત સાથે હું કનેક્ટ કરીશ કે જે તમે શેર કર્યું કે અહીંયાના લોકોને ત્યાંનું અનુકરણ કરવું છે, અને ત્યાંના જે લોકો વસી રહ્યા છે ગુજરાતીઓ, એ અહીંયાની જૂની રીત રિવાજ અને વારસો સાચવી રહ્યા છે. તો એ બાબતે આપ શું કહેશો? એટલે મારું એવું કહેવું છે કે જ્યાં પણ વસો, તમે અમેરિકામાં હોય કે ભારતમાં હોય, આપણો વારસો સચવાઈ રહેવો જોઈએ. અને ત્યાંના કોઈ એવું લોકોને ગમતું ગીત જે લોકો સુધી પહોંચાડવા માગતો હોય અમારા થકી, કે તમે પરફોર્મ કરેલું હોય યુએસમાં, હા, અને અત્યારે તો ઘણા યંગ જનરેશન અને યુવાને બહુ ઓછું એવું એ લોકોને તો જે હિપહોપ ને આ બધા અલગ અલગ જે નવા ટ્રેન્ડ ઉપર ચાલતા સોંગ હોય એની બાજુ વધારે વળ્યા છે. ત્યારે કોઈ એવું ત્યાંનું ભાતીગળ, જેમ આપણે કીધું કે વારસો, એ કોઈ સોંગ સંભળાવવા માગતા હોય? જી. ત્યાં મેં જ્યારે સૌથી શરૂઆત કરી ગાવાની, ત્યારે આભમાં ઝીણી ઝબુ કે વીજળી, એ મેં ગાયેલું, એ હું ગાઈશ. અને એ સોંગના કદાચ શબ્દો જ તે શરીરની અંદર વાઇબ્રેશન ઊભું કરી દેતા હોય, ને અત્યારની જનરેશનને થોડુંક ઓછું એ સમજાતું હોય, કેમ કે એ લોકોએ તો ડીજે અને બાસ ઉપર જે સોંગ વાગે છે એ વધારે સાંભળેલા હોય. હા. કન્ટિન્યુ. એ આભમાં ઝીણી ઝબુ કે વીજળી રે, એ આભમાં ઝીણી ઝબુ કે વીજળી રે, એ ઝીણા ઝરમર વાર મેં ગુલાબી નહીં જવા દઉં ચાકરી રે, તમને નહીં જવા દઉં નોકરી રે, એ આભમાં ઝીણી ઝીણી ઝબુ કે વીજળી રે. ખૂબ સરસ. આ ગીત સાંભળીને કદાચ કોઈ એવો વ્યક્તિ છે કે જેને કંઈ સમજાણું નહીં હોય અથવા શરીરમાં વાઇબ્રેશન નહીં હોય, પણ એક આપણો વારસો છે એને જાળવવાની બધા સૌ કોઈ વ્યક્તિની એક જવાબદારી છે. આગળ આપણે વાત કરીએ કે જ્યારે તમે પરફોર્મ કરી રહ્યા છો સ્ટેજ ઉપરથી, તો કોઈ એવો એક્સપિરિયન્સ જે તમને આમ અંદરથી વાઇબ્રેટ અને આમ હલાવી દીધો હોય કે આજે તો મજા પડી ગઈ, જલસો થઈ ગયો, એવું કોઈ વાત અમારા થકી? આવું છે ને, લગભગ દર બીજા ત્રીજા શોએ આવું થતું હોય તમને, કે એક અલગ વાઇબ્રેશન આવે જ્યારે તમે સંપૂર્ણ રીતે તમારા પરફોર્મન્સમાં હોય અને તમને વાઇબ્રેશન્સ ફીલ થતા હોય. તો હું રિસન્ટલી જ તમને કહું તો અમારો છેલ્લો દિવસ રાસલીલા નવરાત્રિની અંદર, અને આઈ વોઝ સિંગિંગ નગર મેં જોગી આયા, અને કમ્પ્લીટલી મને મહાદેવ અનુભવ થતા હતા, એમની એનર્જી, એમની ઓરા અનુભવ થતી હતી. એટલે છેલ્લે પરફોર્મન્સની અંદર મારા થકી બધું એડ થતું ગયું ગાવાનું, જે મને જ ખબર નહોતી કે હું શું અત્યારે ગાઈ રહી છું, પણ એટલી ખબર હતી કે મહાદેવને યાદ કરીને એમનો ભાવ પ્રગટ કરી રહી છું. તો એ જે સૂર નીકળ્યા એ કદાચ મેં મારા પરફોર્મન્સમાં ક્યારેય પ્રેક્ટિસ જ નથી કર્યા. તો ધેટ વોઝ લાઈક રિયલી અમેઝિંગ એક્સપિરિયન્સ ફોર મી એઝ એન આર્ટિસ્ટ. આઈ લવડ ઇટ. અને જે ઓડિયન્સ સામે જે ઓરા, જે વાઇબ્રેશન ફીલ કરી રહી હતી, જે હું ગાતી હતી, એ સેમ વાઇબ્રેશન એ લોકોના ફેસ ઉપર મને દેખાતા હતા. તો દેટ વોઝ લાઈક અમેઝિંગ ફિલિંગ. તમારા હસબન્ડની ગમતી વાત અને એમનો સપોર્ટ તમને કેવો રહ્યો છે, વિસ્તૃત કહેજો. આપ આગળ વાત કરી પણ શોર્ટ ટૂંકમાં, કેમ કે પડદા પાછળના વ્યક્તિ હંમેશા પડદા પાછળ જ હોય છે, એ ક્યારેય આગળ સ્ટેજ ઉપર ન આવતો, તો તમારા થકી આપણે એમને થોડાક લોકો સુધી પહોંચાડવા. તો એનું નામ વિકાસ છે, વિકાસ પટેલ. હી ઇઝ અ મિકેનિકલ એન્જિનિયર, પણ સાથે સાથે એ પણ એક આર્ટિસ્ટ છે. હી ઇઝ ઓલ્સો ફિલ્મ મેકર, હી રાઇટ સ્ક્રિપ્ટ. અને એનો સપોર્ટ એવું કહીશ કે કદાચ એ મારા જીવનમાં એ ના હોત ને કદાચ કોઈ બીજું વ્યક્તિ હોત કે જેને કદાચ કળા વિશે કંઈ ખબર ન હોત ને ન ખબર પડતી હોત, તો કદાચ તમને આ પ્રિયંકા ખેર જોવા નહીં મળતી, જે સંગીતકાર છે, જે મ્યુઝિશિયન છે કે સિંગર છે. એટલે એનો સપોર્ટ હંમેશા રહ્યો છે, અને માતાજીને પ્રાર્થના કરું કે આગળ પણ એ મને સપોર્ટ કરતો રહે. દેશ વિદેશ ફરો છો અને લોકોની વચ્ચે રહીને લોકો સુધી પરફોર્મ કરો છો, ત્યારે એક અત્યારના સમય પ્રમાણે સળગતો પ્રશ્ન છે ડિપ્રેશન, કે માનસિક તણાવ. અત્યારે સોશિયલ મીડિયા પર એવું કહેવાય છે કે ડિપ્રેશન મારા દુશ્મનને ન થવું જોઈએ. તો તમે એ બાબતે ક્યાંય જાણેલું હોય તો ક્યાંય એવું જોયું હોય તો અમારા સુધી વાત કરો. મેં એવું નથી અનુભવ્યું ક્યાંય, કે મારા ફ્રેન્ડ સર્કલની અંદર પણ ક્યારેક મને ડિપ્રેશન જેવું તો નથી દેખાયું, પણ હા, એ લોકો દુઃખી થઈ ગયા હોય તો એ વખતે મેં એમને જેટલો પણ મોરલ સપોર્ટ મારાથી થાય એટલો હું કરતી હોઉં છું. પણ ડિપ્રેશન એ કદાચ આ સોશિયલ મીડિયા આવી ગયું વધારે, એટલે દેખાદેખી વધારે થઈ ગઈ. સોશિયલ મીડિયામાં જે શેરના બટન હોય ને, એ બહુ એના
એનું ફિગર છે ને બહુ મોટું થઈ જતું એવું મને લાગી રહ્યું છે કે કોઈ પણ વસ્તુ હોય તો 1 લાખ 50,000 લોકો સુધી એ રીલ્સ ફોરવર્ડ થતી હોય એ લોકો એકબીજાને આમ મોટું દેખાડવામાં અથવા ટોન્ટ મારવા માટે યુઝ કરતા ને એવું અત્યારે લાગી રહ્યું છે. તો તમે પણ સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છો એટલે તમને પણ એક્સપિરિયન્સ એવો થયો હશે કે લોકો તમને રીલ્સ મોકલતા હોય અથવા આ ડિપ્રેશનની વાત આ રીલ્સ થકી જ તે થોડુંક વધી રહ્યું છે એવું મને લાગે છે. બની શકે, પણ અત્યાર સુધી મારા સર્ચિંગમાં મને જેટલું પણ કોન્ટેન્ટ સજેસ્ટ થઈ રહ્યું છે ઇટ ઇઝ મોર ઓફ રિલેટેડ ટુ મ્યુઝિક, કેમ કે હું સોશિયલ મીડિયા વધારે યુઝ કરું છું સંગીતને લઈને. બાકી મારી પર્સનલ લાઈફ વિશે હું બહુ જ વધારે શેર કરવાનું હું નથી ઈચ્છતી કે નથી કરતી એટલું બધું પણ સંગીતને લઈને જોડાયેલી હોઉં છું એટલે મને હંમેશા મોટિવેશનલ કોટ્સ કે ઇન્સ્પિરેશનલ કોટ્સ કે સંગીતને લઈને રીલ્સ મને વધારે મળતી હોય છે. સોશિયલ મીડિયાને આખું ગૂગલ એ રીતના મેન્ટેન કરે છે. તમે એમેઝોન અથવા ફ્લિપકાર્ટ ઉપર કોઈ પણ વસ્તુ સર્ચ કરો ને તો એની એડવર્ટાઇઝ રન તમારા ઇન્સ્ટામાં આવી જતી હોય. હા, એટલે મને મોસ્ટલી જોક્સ છે, કોમેડી છે કે પછી સંગીતને લઈને કંઈ હોય કે ઇન્સ્પિરેશનલ મોટિવેશનલ કોટ્સ મને વધારે દેખાય છે એટલે હું તો એ એન્જોય કરી રહી છું. ફેમિલી સાથે કઈ રીતે આ સિંગિંગની લાઈફ મેનેજ કરો છો? મને જાણવા મળ્યું આપણે વાત થયેલી કે તમારા હસબન્ડ યુએસએ છે, ભાઈ અમદાવાદ રહે છે ને તમે વડોદરા સ્ટે કરો. આ 3 સિટી અને 2 સિટી અને 1 કન્ટ્રી તમે મેનેજ કઈ રીતે કરો છો? બહુ જ અઘરું છે. આમાં પરિવાર જો સમજે નહીં તો બહુ જ અઘરું થાય કોઈ પણ કલાકાર માટે, અને હું એકલીની કદાચ બધા જ કલાકારો આવું ફીલ કરતા હશે. એટલે મારા માટે તો છેલ્લા 3 વર્ષથી હું ઇન્ડિયા ઓલમોસ્ટ શિફ્ટ થઈ ગઈ છું અને હવે ફ્યુચરમાં પણ મારે ઇન્ડિયા જ રહેવાનો પ્લાન છે. યુએસ જઈશ પણ ખાલી ઇવેન્ટ્સ કરીને પાછા ઇન્ડિયામાં આવી જઈશ. તો પરિવાર સાથે બોન્ડિંગ જે શરૂઆતમાં જ્યારે હું એમની સાથે બધે રહેતી, વડોદરા હોય કે પછી પેરેન્ટ્સ સાથે હોય, ભાઈ સાથે હોય કે મારા હસબન્ડ સાથે હોય, તો એ બોન્ડિંગ બહુ જ અમારું સ્ટ્રોંગ છે એટલે અમને વાંધો નથી આવતો. પણ હા, એ બહુ અઘરી વસ્તુ છે કોઈ પણ કલાકાર માટે, પરિવાર અને પોતાની કરિયર બંનેને એકસાથે લઈને આગળ જવું. એ વાત કરીએ કે તમારા એક્સપિરિયન્સ પ્રમાણે વોટ ઇઝ લવ, પ્રેમ એટલે શું? એ ભાઈ બહેનનો પણ હોઈ શકે, યંગ જનરેશનમાં ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડનો હોઈ શકે, હસબન્ડ વાઈફનો પણ હોઈ શકે અને સાસુ વહુનો પણ હોઈ શકે. પણ નિસ્વાર્થ જેટલું તમે સાથે રહો એટલો પ્રેમ, બાકી બધું દુનિયાની માયા. જે તમે કરી રહ્યા હો એ કોમ્પ્રોમાઇઝ અથવા હા, બીજી વસ્તુ હોઈ શકે કે બીજો પોતાનો સ્વાર્થ કેવું હોઈ શકે. પણ કોઈ પણ વ્યક્તિ તમને નિસ્વાર્થ એક સમય આપે ને, પૈસો તો એવી વસ્તુ છે જીવનમાં આવી જતાં વાર નથી લાગતી ને જતાં પણ વાર નથી લાગતી, પણ સમય એક એવી વસ્તુ છે જે ક્યારેય પાછી નથી આવતી. એટલે કોઈ વ્યક્તિ કે કોઈ પણ વ્યક્તિ તમને જીવનમાં જ્યારે નિસ્વાર્થ સમય આપે ને, એ ખરો પ્રેમ એવું કહી શકો તમે. અથવા એક જિંદગીનો એવી વસ્તુ તમને આપી રહી કે જે જ્યારે ક્યારેય તમારા માટે અથવા એના માટે પણ પાછી નથી આવવા. હા, નથી એ વસ્તુ એટલે તમારા મત પ્રમાણે પ્રેમ. હા, એવું કહી શકો. સુરતમાં આપણે પરફોર્મ કર્યું છે, સુરતની કઈ વાત કે જે તમને બહુ ગમે અથવા કયું એવું ફૂડ કે તમે અહીંયા આવીને એન્જોય કર્યું? સુરતમાં ખાણીપીણી વિશે મારે કંઈ બોલાય? કંઈ જ ના બોલાય, કેમ કે સુરત પ્રખ્યાત જ કહેવાય ને કે મોજીલું સુરત. ખાવા પીવામાં તમે જુઓ તો રાતે આમ તમને એવું લાગે કે રાત્રે દિવસ છે. તો મેં એન્જોય કર્યું અહીંયા લોચો, પણ અમારે નવરાત્રિ દરમિયાન પેલું તેલ મસાલા અને ઓછું ખાવાનું હતું, તો માત્ર પેલો બાફેલો લોચો વગર મસાલા વગર તેલ વગરનો આઈ એન્જોયડ. પણ મને લોચો બહુ ભાવ્યો. સુરતમાં નવરાત્રિ પરફોર્મ કરી ત્યારે કેવો માહોલ હતો, એમનું એટમોસ્ફિયર વાતાવરણ કેવું હતું? કેમ કે અત્યારે એસી ડોમમાં અથવા બેંક અંદરની સાઈડમાં ઓપન ગ્રાઉન્ડની જગ્યાએ નવરાત્રિ પરફોર્મ થતી હોય અને આઈ થિંક કે ફર્સ્ટ ટાઈમ તમે સુરતમાં આ ડોમવાળી એસી ડોમવાળી નવરાત્રિ પરફોર્મ કરી છે. કેવો અનુભવ રહ્યો ઓર્ગેનાઇઝર સાથે, તમારી બેન્ડ ટીમ, અહીંના સુરતના ખેલૈયાઓ, ઓલ ઓવર આપનો એક્સપિરિયન્સ કેવો રહ્યો? સૌથી પહેલાં ખેલૈયાઓને લઈને વાત કરીશ તો ખેલૈયાઓને લઈને મને બહુ જ મજા આવી, કેમ કે હું જ્યાં પણ મારી નજર પડતી હતી ત્યાં લોકો મારી સાથે ઝૂમતા હતા, મારી સાથે ગાતા હતા, મારી સાથે સાંભળતા હતા. એટલે આવું ઓડિયન્સ તો મને તો બહુ જ ગમે કે જે ઝૂમે પણ, સાથે ગાય પણ અને સાંભળે પણ કે તમે શું શબ્દો ગાઈ રહ્યા છો, શું મેલેડી ગાઈ રહ્યા છો અને તમારી સાથે વાઇબ કરી રહ્યા છે લોકો. તો ખેલૈયાઓ તો મને બહુ જ ગમ્યા, મન મૂકીને ઝૂમ્યા. અને મને તો ફરીને ફરી આવું ગમશે, કેમ કે આવા ખેલૈયાઓ સાથે કયા કલાકારને ગાવું ના ગમે.
અને બીજું ઓર્ગેનાઇઝર્સ તો આ રાસલીલા નવરાત્રિ અમારી ફર્સ્ટ ટાઈમ થઈ, પણ બહુ જ સરસ રહી, બહુ જ કોઈ પણ જાતની અડચણ વગર માતાજી અને દ્વારિકાધીશની લાઈક એમના પર મહેર કહેવાય કે આટલી સરસ રીતે નવરાત્રિ પૂરી થઈ. અને બહુ જ સરસ ટીમ છે આ જે ઓર્ગેનાઇઝર્સની ટીમ છે રાસલીલા નવરાત્રિ. અને બીજું તમે સવાલ કર્યો મને કે તમને એસી ડોમમાં કેવું લાગ્યું, તો એટલો બધો ફરક નથી પડતો કે એસી ડોમમાં પરફોર્મ કરી રહ્યા છો કે તમે આઉટડોર પરફોર્મ કરી રહ્યા છો. સાઉન્ડને લઈને થોડા ઘણા તમને ક્વેશ્ચન્સ થઈ શકે, કેમ કે આમાં ઓપન ગ્રાઉન્ડ અને પેક હોય એમાં સાઉન્ડ ઇફેક્ટ અલગ હોય. ઓપન ગ્રાઉન્ડની અંદર સાઉન્ડ ઇફેક્ટ સરસ આવી શકે, ડોમની અંદર કદાચ એવું થાય કે ક્યાંક અવાજ અથડાઈને પાછો આવવાની શક્યતાઓ રહે, અકોસ્ટિક જે અગર હોલ ના હોય તો. પણ વાયપીડી ડોમ લાઈક ઇટ ઇઝ ઓસમ, ધ વાઇબ ઇઝ ઓસમ. ત્યાં પરફોર્મ કરવાની મજા જ આખી અલગ હતી. એ લોકોએ જે એમ્બિયન્સ અંદર ક્રિએટ કર્યું છે, ઇટ ઇઝ જસ્ટ અમેઝિંગ અમેઝિંગ. તમારું આખું જે બેન્ડ છે એમની કોઈ ગમતી વાત અને કયા નામથી તમે એમને બોલાવો છો? અમે આ જ નવરાત્રિમાં નામ અનાઉન્સ કર્યું, શિવાય. અને ટીમ સાથે કામ કરવું છે, એક બેન્ડ બનાવવું છે, એક ટીમ અપ કરીને વર્ક કરવું છે. તો આ સપનું તો મારું ઘણા સમયથી હતું. લગભગ 8-10 વર્ષ પહેલાં મેં વિચારેલું કે હું પરફોર્મ કરીશ તો મારું એક ટીમ હશે, મારી એક વાઇબ હશે, એક મને જે સંગીત ગમે છે કે જે હું દુનિયાને સંભળાવવા માગું છું એને સમજવાવાળા લોકો મારી સાથે હશે. તો એ શોધતા 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 રાઈટ જે જર્ની મારી હતી બહુ જ લાંબી હતી, બહુ જ ક્યારેક તો રડી જવાતું કે મને ગમતા લોકો, મારા સંગીતને સમજે એવા લોકો મને મળશે કે કેમ. પણ ફાઇનલી આ નવરાત્રિની અંદર માતાજી બ્લેસ્ડ મી વિથ શિવાય. બહુ જ સરસ ટીમ મેમ્બર્સ છે, બધા અલગ અલગ ગુજરાતના ખૂણેથી આવે છે અને દરેક વ્યક્તિ, દરેક આર્ટિસ્ટ પોતાનો એક કલર લઈને આવે છે. અને શિવાય નામ મારે એટલે રાખવું હતું કેમ કે જ્યારે પણ હું પરફોર્મ કરતી હોય કે એ કોઈ પણ ભાવ હોય, ગીત હોય, તો આઈ ફીલ કે દરેક વુમનની અંદર એક શક્તિ રહેલી છે, એક ફેમિનાઇન એનર્જી રહેલી છે. તો શક્તિને એક શિવનો સાથ જોઈએ, તો શક્તિને શિવનો સાથ મળે તો એ ઉર્જાને કોઈ અડી પણ ના શકે. એ અલગ જ વાઇબ, હા, એક ઓરા અલગ, એક અલગ ઉર્જા લાઈક થતી હોય છે. તો એટલા માટે મેં એવું રાખ્યું કે હું શક્તિ છું તો મારી સાથે શિવાય જોડાય અને એક અલગ અનુભવ અમે લોકોને આપીએ. મને એક સવાલ થઈ રહ્યો છે કે મેં તમને ટાઇટલ આપેલું કે ઇન્ટરનેશનલ ગુજરાતી સિંગર, તો મારે ઇન્ટરનેશનલ હિન્દી સિંગર અથવા હિન્દી સોંગ બાજુ તમે પરફોર્મ કરવાના છો અથવા કોઈ એવું સોંગ પરફોર્મ કરેલું હોય એવું મને વિચાર આવેલો કે તમે કર્યું છે કે? ગુજરાતી સિંગર, ગુજરાતી ભાષા મને બહુ ગમે છે, પ્રેમ છે. મારી મધર ટંગ ગુજરાતી છે એટલે મને તો સપના ગુજરાતીમાં જ આવવાના. પણ મને હિન્દી પ્રત્યે પણ એટલો પ્રેમ છે અને ભારતની અલગ અલગ રાજ્યની જે બીજી ફોક લેંગ્વેજીસ જેમ કે રાજસ્થાની, મારવાડી, બેંગોલી ફોક છે કે સાઉથ ઇન્ડિયામાં આપણે જોઈએ તો ત્યાંનું એક ફોક મ્યુઝિક, તો એ બધી ભાષાઓ પ્રત્યે મને પ્રેમ છે. અને મને શીખવાનો મોકો મળશે ત્યાં હું શીખીશ, મહેનત કરીશ. અને એવું નથી કે જસ્ટ ગુજરાતી, એટલે કદાચ તમે ઇન્ટરનેશનલ ગુજરાતી સિંગર એવું ટાઇટલ આપો તો હું એવું કહીશ કે જસ્ટ સિંગરવાળું ટાઇટલ વધારે સારું રહેશે, કેમ કે મને દરેક ભાષામાં ગાવું ગમે છે. અને હિન્દી હવે હું આવતા વર્ષે મારા ઓરિજિનલ લોન્ચ કરી રહી છું, જે મેં લખ્યા છે, કમ્પોઝ કર્યા છે અને ગાયેલા છે. તો ફ્યુચરની કોઈ એવી વાત કે લોકો સુધી પહોંચાડવા માગતા હોય અથવા તમને મનમાં કોઈ એવી વાત ચાલી રહી કે મારે આજે આ સ્ટેજ ઉપરથી લોકો સુધી પહોંચાડવી છે, કોઈ એવી ગમતી વાત? અત્યારે તો ગમતી વાત અંદર એક જ છે કે લખેલા ગીતો જલ્દી બહાર લાવવા છે. જે ભાવ મેં એક્સપિરિયન્સ કર્યો છે, જે ઇમોશન્સ મેં એક્સપિરિયન્સ કર્યા છે, એ આખી દુનિયા એક્સપિરિયન્સ કરે. એટલે હું એની રાહ જોઈ રહી છું કે એ ગીતો બધા ક્યારે બહાર આવે. જેમ કે મારું એક ગીત હતું અગન એક બાળા, તો એ ગીત જ્યારે મેં રિલીઝ કર્યું ત્યારે મને બહુ જ બધા મેસેજીસ આવેલા, બહુ જ બધી દીકરીઓ તરફથી મેસેજ આવેલા, બહુ જ બધા લોકોએ મને ટેક્સ્ટ કરેલા કે અમે આ ફીલ કરી શકીએ છીએ. તો એ જે એનર્જી છે એ આખી અલગ જ છે. એટલે અત્યારે ગમતી વાત અંદર એક જ છે કે જલ્દી આ બધા ગીતો બહાર લઈને આવું એટલે ઓડિયન્સને સામે હું મૂકું તો એ લોકો પણ આ એક્સપિરિયન્સ કરે. ખૂબ સરસ વાત. મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપના જે મનની ગમતી વાત અને આપનું સિવાય બેન્ડ, એ જ્યારે નામ લોન્ચ થયું ત્યારે તો ગગનચુંબી અવાજ થઈ રહ્યા છે ને તમને અલગ અનુભવ થઈ રહ્યો. મહાદેવના ચરણોમાં પ્રાર્થના કે અમારા ટીમ વતી
કે જે તમારા હિન્દી સોંગ અથવા તમારા જે ગુજરાતી પરફોર્મન્સ આપ કરી રહ્યા છો તે એક લોકો સુધી પહોંચે, અને જ્યારે દીકરીની વિદાય હોય કે પરણેતર થતું હોય કે દીકરીનું કન્યાદાન થતું હોય ત્યારે જે એના શબ્દો અને જે લોકો સુધી લાગણી અને ભાવના પહોંચવી જોઈએ એ આપના થકી પહોંચતી રહે. કેમ કે આ એક વારસો જાળવવાની સાથે એક પરિવારને એક તાતણે બાંધવાની વાત છે, એક પરિવારને એક સાથે રાખવાની વાત છે. જ્યારે ગરબો ગવાતો હોય અથવા કોઈ પણ ગુજરાતી સોંગ પરફોર્મ થતું હોય એ મારી કરતાં તો વધારે આપ જાણતા છો કે કેવી લાગણી અને શરીરમાં વાઇબ્રેશનને એક સ્ફૂર્તિ મળતી હોય છે. ભગવાનના ચરણોમાં એમ પ્રાર્થના કરી અમારી ટીમ વતી કે આપ હંમેશા ખુશ રહો અને Thank લોકો you. સુધી આપનો આ આપણી ગુજરાતી વારસો અને લોકો સુધી આ આપના વિચારો અને જે ગુજરાતી ગરબો છે આપ પહોંચાડતા રહો. ખૂબ ખૂબ આભાર અમારી સાથે. તમારી સમગ્ર ટીમ વાતોનો ખજાનો સમગ્ર ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે મને અહીંયા ઇન્વાઇટ કરી.